હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત અને લેસન નંબર 7 સંહિતા કાર્ય સાધિકા. આપણા આ લેસનના પહેલા પેરેગ્રાફ મતલબ પેજ નંબર 24ની આપણે વાત લાસ્ટ વિડીયોની અંદર કરી નાખી હતી. હવે પેજ નંબર 25મા નંબરના પેજ ઉપર આપણે જોઈએ અને એની ઉપર આજે સંહિતા કાર્ય સાધિકાનો જે ભાગ જે છે એ બાકીનો આ વિડીયોમાં આપણે પૂરો કરીએ. જોઈએ હવે તો તમે તમારા મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો. તો જે પહેલાં એ લીટીથી આપણે શરૂ કરીએ, પહેલાં રીડિંગ કરી લઈએ પછી અનુવાદ કરી લઈએ. એતદ વચનમ શ્રુત્વા કશ્ચિત કપોત સદર્પ મવદત આ કિમેવ મુચ્યતે વૃદ્ધાના વચન ગ્રાહ્યમ આપાતકાલે યુપિપસ્થિ સર્વત્રૈવ વિચારેણ ભોજને પ્રાપ્ય વર્તનમ ઉક્તમ ચ શુક્કાભિ સર્વમાકાંતનમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્વેત્યા જીવતી કથમ નું વા તસ્ય તદ્વચન શ્રુત્વા સર્વે કપોતા તત જાલે ઉપવિશત અનંતરમ તે સર્વે જાલેન વૃદ્ધા અભવત અથ જાલબદ્ધા તે યસ્ય વચનેન તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવ અવદત વિપત્કાલે વિસ્મય એવં કાલપુરુષલક્ષણમ તદત્ર ધૈર્યમવલભવમ ઇદાનીમેવ ક્રિયતામ સર્વે એકચિત્તીભૂય જાલમાદાય ઉડ્ડીયતામ યત અલ્પાનામી વસ્તુના સંહિતા કાર્ય સાધિકા તૃણે ગુણત્વમાપન્ને બંધ્યન્તે મદંતિન્ન ઇતિ વિચિંત સર્વે કપોતા જાલમાદાય ઉત્પતિતા તત સ વ્યાઘ્ર તાન જાલાપહાર કાલન અવલોક્ય પાશ્ચાદ ધાવતી પરંતુ તાન સુદૃંડ ગતાન દ્રષ્ટવા વ્યાઘ્ર પ્રતિનિવૃત્ત લુબ્ધમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગ્રીવ અવદત હિરણ્યક્ય નામસ્ય મમ મિત્રસ્ય મુષકરાજ સમીપે વય ગચ્છા સ અસ્માન બંધનાન મુક્તાન કરિષ્યતિ તત તે મુષકરાજ સમીપ સમગચ્છન ચિત્રગ્રીવ્યસ્ય મિત્રેણ મુષકરાજેણ સ્વક્રીર્ય તીક્ષ્ણે દંતે સર્વેષા બંધનાની નિચ્છાની ચિત્રગ્રીવોપી હિરણકસ્ય આભાર મત્વા સપરિવાર યથેષ્ટ દેશાન સમગચ્છત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આનું વાંચન રીડિંગ કરી લીધું. હવે આ જે બાકીનો ભાગ જે છે એનું આપણે અનુવાદ કરીએ. તો પેજ નંબર 25 ઉપર જોઈ શકો છો. એતદ્વચનમ શ્રુત્વા કશ્ચિત કપોત સદર્પ મવદત આ કિમીવ મુચ્યતે. તો અહીંયા શું કહે છે? એતદ એટલે કે આ વચનમ, આ વચન એટલે કે આ કહેવાનું વચન સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને, કશ્ચિત કપોત એટલે કે એક કબૂતરે સદર્પમવત એટલે કે અભિમાન સાથે કહ્યું, આ કિમેવ મુચ્યતે, અરે આવું શા માટે કહો છો? આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે આવું શા માટે કહો છો? હવે જે શ્લોક આપેલો છે એનું આપણે જોઈ લઈએ. ગુજરાતી શું થાય છે? વૃદ્ધાના વચનમ ગ્રાહ્યમ આપાતકાલે યુપસ્થિતે સર્વત્રૈવ વિચારેણ ભોજને પ્રાપ્ય વર્તનમ. એટલે કે વૃદ્ધાના વચન ગ્રાહ્યમ, બરાબર, એટલે કે વૃદ્ધોના વડીલોનું વચન બોલવું સ્વીકારવું જોઈએ, વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ. આપાતકાલે યુપસ્થિતિ, બરાબર, એટલે કે આપત્તિનો સમય આવી પડે ત્યારે, એટલે કે આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. સર્વત્રૈવ વિચારેણ, બધો જ વિચાર કરતાં ભોજને પ્રાપ્ય વર્તનમ, ભોજન માટે પ્રવૃત્તિ થઈ શકે નહીં. બધો વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. એટલે કે આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોનું કહેવું માનવું જોઈએ.
અને કોઈ પણ વિચાર કર્યા સિવાય ભોજન માટે પ્રવૃત્ત થઈ જવું જોઈએ નહીં. બરાબર. વચન, વૃદ્ધોનું વચન આપણે માન્ય રાખવું જોઈએ. બરાબર. ઉક્તમ ચ એટલે અને, ઉક્તમ કહેવાયું છે, અને કહેવાયું છે. તો બીજો શ્લોક જોઈએ. શંકા ભી સર્વ માકાંતનમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કરવેત્યા જીવિત્યમ કથનુવા. એટલે પહેલી લીટી જોઈએ કે શંકા ભી એટલે કે શંકોથી સર્વ માકાંતનમ એટલે કે બધું છવાયેલું છે. શંકાઓથી બધું છવાયેલું છે. પાનમ ચ દુર્લભમ ખાનપાન બધું દુર્લભ છે. શંકાઓથી બધું છવાયેલું છે. ખાનપાન બધું દુર્લભ છે. પ્રવૃત્તિ કુત્ર વ્યર્થ કર્તવ્યા પ્રવૃત્તિ ક્યાં કરવી? શંકાઓથી બધું છવાયેલું છે. ખાનપાન કરવું બધું દુર્લભ છે. એટલે કે બધું બધે આપણે જો આપણે શંકાઓ કરીએ તો આપણે ખાનપાન શું કરીએ? કઈ જગ્યાએ ખાવા બેસવું? જે ખાવા બેસવાનું હોય ત્યાં જ આપણે શંકા કરીએ તો પછી ખાશું શું? એમ કહેવા માગે છે. તો કે આ શંકાઓથી બધું છવાયેલું છે. ખાનપાન બધું દુર્લભ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી? જીવત્ય કથનુવા ખરેખર જીવવું કેવી રીતે? ખાવા જ ન મળે, બધું આપણે શંકાશીલ રહીએ તો કરવું શું? એમ કહેવા માગે છે. હવે આગળ જોઈએ. તસ્ય તદવચનમ શ્રુત્વા સર્વે કપૂતા તત્ર જાલે ઉપૈશન એટલે કે તેનું વચન સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને, સર્વે કપોતા એટલે કે બધા કબૂતરો, તત્ર જાલે એટલે કે ત્યાં ઝાડમાં, ઉપવિશન એટલે કે ત્યાં ઝાડમાં ઉપર બેઠા. અનંતરમ તે સર્વે જાલેન બંધા અભવત અને તે બધા ઝાડથી બંધાઈ ગયા. બંધા અભવત ઝાડથી બંધાઈ ગયા. તો તેનું વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા. પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. અથ જાલ બંધા તે તસ્ય વચનેન તત્ર અસમપતન તસ્ય કપોત તિરસ્કારમ કુર્વંતી સ્મ. અથ જાલબદ્ધ હવે જાળથી બંધાયેલા તે એટલે તેઓ બધા તસ્ય વચનેન તત્ર એટલે કે જેના કહેવાથી સમપતન તસ્ય એટલે કે ત્યાં કહેવાથી ત્યાં પડ્યા હતા, એટલે કે ઝાડમાં ફસાયા હતા. હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ઝાડમાં પડ્યા હતા. કપોત તે કબૂતરનો તિરસ્કારમ કુર્વતી સ્મ તેનો તિરસ્કાર કરવા લાગ્યા. હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં ઝાડમાં ફસાઈ પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ અવદત્ત તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો. ચિત્રગ્રીવ એટલે કબૂતરોનો જે રાજા હતો એ રહ્યો કે વિપત્કાલે વિસ્મય એવ કાલપુરુષ લક્ષણમ તત્ર ધૈર્યમ લભ્યમ ઇદાનીમેવ ક્રિયતામ. શું કહે છે કે કબૂતર શું બોલ્યો? ચિત્રગ્રીવ નામનો જે કબૂતર હતો એ શું બોલ્યો કે વિપત્કાલે વિસ્મય એટલે કે વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણમ છે. કાલ પુરુષેણ લક્ષણમ એટલે કે વિપત્તિના સમયની અંદર વિસ્મય એટલે કે ભૂલી જવું, એટલે કે વિપત્તિના સમયમાં ભૂલી જવું એ કાયર માણસનું લક્ષણ છે. વિપત્કાલે વિસ્મય એવ કાલ પુરુષ લક્ષણમ. બરાબર. આવું કોણ બોલ્યો? ચિત્રગ્રીવ નામનો જે કબૂતરોનો રાજા હતો એ બોલ્યો. બરાબર. તદત્ર ધૈર્યવ લંબયમ ઇદાનીમેવ ક્રિયતા. તો અહીં ધીરજ ધરીને અત્યારે કામ કરો. તો અહીંયા ધૈર્ય ધરીને કામ કરો. તો અહીંયા શું કરીને? ધૈર્ય ધરીને કામ કરો. સર્વે એક ચિત્ત ભૂય જાલમાદાય ઉડીયતામ યત. તો આગળ શું કહે છે કે સર્વે એટલે બધા એક ચિત્તી ભૂય એટલે કે એક મનવાળા થઈને, એક ચિત્તી ભૂય એટલે એક મનવાળા થઈને જાલમાદાય એટલે કે જાળ લઈને ઉડીયતામ
ઉડી જાઓ, જાળ લઈને ઉડી જાઓ. યત, કેમ કે બધા જાળ સાથે ઉડશો તો શું થશે? જાળ પણ તમારી સાથે ઉડી જશે. એટલે પેલો પારધી જે છે તમને પકડી શકશે નહીં, શિકારી તમને પકડી શકશે નહીં. અલ્પાનાભી વસ્તુના સંહિતા કાર્ય સાધિકા તૃણે ગુણત્મ માપને બંધને મત નીન. એટલે કે શું કહે છે કે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ અલ્પાનીમપી વસ્તુના સંહાતી કાર્ય સાધિકા, નાની નાની વસ્તુઓનું સંગઠન પર કાર્યને સિદ્ધ કરનારું હોય છે. નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. પહેલી લીટી. બીજી લીટીનું તૃણે ગુણત્મ માપને બંધને મદદની, એટલે કે દોરડું બનેલા તણખલાઓથી પણ મદોન્મય હાથી બંધાય છે. એટલે કે તણખલાઓનું જે દોરડું બનાવો ને, અને એ તણખલાના દોરડાથી પણ મોટા મહાકાય હાથીને આપણે બાંધી શકીએ છીએ. તો એનું ગુજરાતી શું થાય છે કે દોરડું બાંધેલા તણખલાઓથી પણ મદોન્મદ હાથીઓ બંધાય છે. હવે છેલ્લો પેરેગ્રાફ જોઈએ, બરાબર. ઇતિ વિચિંત્ય સર્વે કપોતા જાલમાદાય ઉત્પતિતા. શું કહે છે? ઇતિ વિચિંત્ય, એટલે કે એમ વિચારીને, સર્વે એટલે બધા, કપોતા એટલે કબૂતરો, જાલમાદાય ઉત્પતિતા જાળ લઈને ઉડ્યા. એમ વિચારીને બધા કબૂતરો જાળ લઈને ઉડ્યા. તત્સ વ્યાઘ્ર, પછી તે વ્યાધ એટલે પારધી, તાન જાલાપહાર હારકાન અવલોક્યમ પાશ્ચાત ધાવતી. પછી તે પારધી જાળને લઈને જનારા તેમને જોઈને પાછળ દોડ્યો. અવલોક્યમ પાશ્ચાત ધાવતી, ધાવતી એટલે દોડ્યો, બરાબર. એટલે કે પછી તે પારધી જાળને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો, બરાબર. તત્સ વ્યાધ, વ્યાધ એટલે પારધી તેમને જાળ લઈને ઉડતા જોઈને પાછળ દોડ્યો. પરંતુ તાન સુંદર ગતાન દ્રષ્ટવા વ્યાદ્ર પ્રતિનિવૃત્ત, પરંતુ એટલે કે પરંતુ તાત સુદૂરમ, એટલે કે તેમને બહુ દૂર જોયેલા, ગતાન દ્રષ્ટવા તેમને બહુ દૂર ગયેલા જોઈને, વ્યાધ પ્રતિનિવૃત્ત, એટલે કે શું જોયું? બહુ દૂર ગયેલા જોઈને પારધી પ્રતિનિવૃત્ત, એટલે કે પાછો વળ્યો. પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારધી પાછો વળ્યો. લુબ્ધકમ નિવૃત્ત દ્રષ્ટવા ચિત્રગ્રીવ અવદત્ત, એટલે કે શું કહે છે? લુબ્ધમ નિવૃત્ત દ્રષ્ટવા, પારધીને પાછો ફરેલો જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને, ચિત્રગ્રીવ એટલે કે ચિત્રગ્રીવ જે કબૂતરોનો રાજા હતો એ ચિત્રગ્રીવ બોલ્યો, અવદત્ત બોલ્યો, હિરણક્ય નામસ્ય મમ મિત્રસ્ય મુષકરાજ સમીપે વયમ ગચ્છામ. શું બોલ્યો? કે હિરણક્ય નામસ્ય, એટલે કે હિરણક્ય નામનો, મમ મિત્રસ્ય મારો મિત્ર, મુષકરાજસ્ય મુષકરાજની, સમીપે એટલે કે સમીપે એની નજીક જઈને, પાસે જઈને, વયમ ગચ્છામ એની પાસે આપણે જઈએ છીએ. પારધીને પાછે ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો. શું બોલ્યો? કે મારો મિત્ર મુષકરાજ, હિરણ્યકશ નામસ્ય મુષકરાજ, હિરણ્ય નામનો મુષકરાજ જે છે એની પાસે આપણે જઈએ છીએ. સ અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ, સ અસ્માન તે આપણા, અસ્માન એટલે આપણા, બંધનાત એટલે કે બંધન, મુક્તાન એટલે મુક્ત, તે આપણને બંધન મુક્ત કરિષ્યતિ કરશે, તે આપણને બંધન મુક્ત કરશે. તદ તે મુષકરાજસ્ય, પછી તે મુષકરાજની સમીપ સમગચ્છાન, પછી તે મુષકરાજની પાસે ગયા.
તદ તે મૂષક રાજસ સમીપે સમગચ્છન, પછી તે મૂષક રાજની પાસે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષક રાજેણ, ચિત્રગ્રીવના મિત્ર મૂષક રાજે સ્વકીયે તીક્ષ્ણે એટલે કે પોતાના તીક્ષ્ણ, દંતે એટલે કે દાંતો, સર્વેશા બંધનાની છિન્નાની, પોતાના તીક્ષ્ણ દાંતો વડે સર્વેશા એટલે કે બધાના, બંધનાની એટલે કે બંધન, છિન્નાની એટલે કાપ્યા. ચિત્રગ્રીવના મિત્ર મૂષક રાજે પોતાના તીક્ષ્ણ દાંતો વડે સૌના બંધનો કાપ્યા. ચિત્રગ્રીવોપી હિરણ્યકશ્ય આભાર મત્વા સપરિવાર યથેષ્ટ દેશામ સમગચ્છત. ચિત્રગ્રીવોપી એટલે ચિત્રગ્રીવ પણ હિરણ્યકશ્ય એટલે કે હિરણ્યક્યનો, આભાર એટલે કે આભાર, મત્વા એટલે માનીને, સપરિવાર એટલે કે પરિવાર સાથે, યથેષ્ટ દેશાન સમગચ્છત મન ચાહેલા સ્થળે, સમગચ્છત એટલે જતો રહ્યો. તો આખા લીટીનું શું ગુજરાતી થાય? ચિત્રગ્રીવ પણ હિરણ્યકશ્યનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો. તો મિત્રો આપણે આ પેરેગ્રાફનું ફરીથી એકવાર ગુજરાતી આખું કમ્પ્લીટલી જોઈ લઈએ સાથે પેલા શ્લોક સાથે. તો શ્લોક સાથે પેજ નંબર 25 ઉપર બરાબર, અલ્પાનાપી એટલુંથી કે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું બનેલા તણખલાઓથી પણ મદોન્મય હાથી બંધાય છે. આ શ્લોક પૂરો. હવે જે છેલ્લો પેરેગ્રાફ છે એનું ગુજરાતી જોઈએ, અનુવાદ જોઈએ. તો ઇતિ વિચિંત્ય ઇત્યાદિ એટલે કે એમ વિચારીને બધા કબૂતરો જાળ લઈને ઉડ્યા. પછી તે પારધી જાળ લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો, પરંતુ તેમને બહુ દૂર જોઈને પારધી પાછો વળ્યો. પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો, મારો મિત્ર હિરણ્યક્ય નામનો મૂષકરાજ એટલે કે ઉંદરોનો રાજા ની પાસે આપણે જઈએ છીએ. તે આપણને બંધન મુક્ત કરશે. પછી તે બધા મૂષકરાજની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતો વડે સૌના બંધન કાપ્યા. ચિત્રગ્રીવ પણ હિરણ્યક્યનો આભાર માની અને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.